શરૂઆત આવતીકાલના મહામુકાબલાના સમાચાર સાથે નમો સ્ટેડિયમમાં ટક્કર થવા જઈ રહી છે ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે। ટી20 વર્લ્ડ કપની ફાઇનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાઇનલ મેચ પૂર્વે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો તો ટિકિટ મેળવવા માટે પણ લોકોની પડાપડી જોવા મળી। સ્ટેડિયમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને આવતીકાલે ટકરાશે। ફાઇનલમાં ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે। મેચમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જ્યારે ફાઇનલનો જંગ ખેલાશે ત્યારે આ મહામુકાબલાને પગલે સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સ્ટેડિયમની સુરક્ષામાં 8 ડીસીપી, 14 એસીપી, 27 પીઆઈ અને 91 પીએસઆઈ સહિત 1800થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। આ સાથે જ બીડીડીએસની 4 અને એનડીઆરએફની 1 ટીમ પણ ખડે પગે રહેશે। સાથે જ 256 સીસીટીવી કેમેરા દ્વારા દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે। ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ 700થી વધુ જવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેથી ક્રિકેટ પ્રેમીઓને કોઈ અગવડ ન પડે। हमने बंदोबस्तમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ। આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી પણ થોડી ઓવર એને ધ્યાને રાખીને રાખ્યા છે। એ ફર્સ્ટ ટાઈમ આપણે આ એવી મેચમાં કરી રહ્યા છીએ। આ મેચ જોવા માટે આવે છે એ વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે, બસીસના યુઝ કરે, અહીંયા મેટ્રોનો યુઝ કરે વધારેમાં વધારે જેથી એ સહેલાઈથી પહોંચી શકે। ટ્રેનો પણ ખૂબ જ લેટ નાઇટ સુધી એ ચાલુ રહેશે જ્યાં સુધી છેલ્લા માણસ અહીંયાથી નહીં જાય અને બસો પણ ચાલુ રહેશે એટલે પોતાના વ્હીકલની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ એ લોકો યુઝ કરે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે જ્યારે આ પ્રકારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાતી હોય ત્યારે તે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાતી હોય ત્યારે તે મેચને જોવા માટે ક્રિકેટ રસિયાઓ છે તે દૂર દૂરથી આવતા હોય છે અને અત્યારે જે પ્રકારે આપણે ભીડ જોઈ રહ્યા છે તે સ્ટેડિયમ બહારની ભીડ છે અને જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તે લોકો પોતાની ઓફલાઈન ટિકિટ મેળવવા માટે કલાકો સુધી અહીંયા રાહ જોતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસના 3000 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને 3 લેયર સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ક્રિકેટ રસિયાઓ જ્યારે મેચ જોવા માટે અહીંયા પહોંચે ત્યારે તેમને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। પોલીસની સાથોસાથ અલગ અલગ એજન્સીઓ આ સ્ટેડિયમની આસપાસ તૈનાત રહેશે। એમાં ખાસ કરીને એન્ટી ડ્રોન સિસ્ટમ 3 જેટલી રાખવામાં આવી છે। 8 જેટલી બીડીડીએસની ટીમ, એનડીઆરએફની 1 ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની જે તમામ સર્વિસીસ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે અને હવે જ્યારે ગણતરીના કલાકોની રાહ જોવાઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકોમાં પણ એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ। તો એક તરફ સ્ટેડિયમ તૈયાર છે, પોલીસનો ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને સાથે જ ક્રિકેટ રસિયાઓ પણ તૈયાર છે। બસ આવતીકાલે એ મહામુકાબલાની ઓપનિંગ સેરેમની શરૂ થાય ત્યારથી જ સ્ટેડિયમ ખચોખચ ભરાઈ જશે અને એ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાલ પહોંચ્યું છે TV13 અને બહારનો માહોલ કેવો છે એ જાણવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। સીધા જઈશું આયુષી પાસે। આયુષી, આવતીકાલે મહામુકાબલો છે પણ મહામુકાબલા જેવી સ્થિતિ આજથી જ જોવા મળી રહી છે, હાલ કેવો છે માહોલ ત્યાં? બિલકુલ જય, ટી20 વર્લ્ડ કપની આવતીકાલે ફાઇનલ મેચ છે અને પ્રેક્ષકોમાં ઉત્સાહ છે તે બમણો જોવા મળી રહ્યો છે। જે રીતે જોઈ શકાય છે કે સ્ટેડિયમ બહારના દ્રશ્યો છે, મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અહીંયા આવી પહોંચ્યા છે અને ટીમ ઇન્ડિયાને આવતીકાલે ચીયર કરવા માટે અત્યારથી જ આ લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। નેશનલ ફ્લેગ સાથે રાખીને અલગ અલગ ટી શર્ટ્સ હોય, અલગ અલગ રીતે પોતાને આકર્ષણ જમાવે લોકોની વચ્ચે આવી ગયા છે અને ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે તમામ રીતે અત્યારે
को चीयर करने आप आ गए हो, कितने एक्साइटेड हो आप? बहुत एक्साइटेड था मैं तो चैंपियन के लिए तो तैयार हूँ और इतना टाइम लगता है ज़्यादा काल तो खेला है तो इसीलिए आज मैं बहुत अच्छा लगता है। इतना क्राउड था और काल तो जीतेंगे, ये ट्रॉफी हमारा हाथ में आएंगे, तीसरी बार T20 वर्ल्ड कप जीतना चाहिए। कितने एक्साइटेड और क्या लगता है कि इसकी धुआंधार बैटिंग और बॉलिंग रहेगी कल टीम इंडिया में? जसप्रीत बुमराह के 4 विकेट रहेंगे कल और अभिषेक शर्मा का 50 रहेगा। क्या लग रहा है, पिछली बार जैसे सेमीफाइनल में एंड मोमेंट तक बहुत ज्यादा डाउट लग रहा था क्या होगा, कल कैसा लग रहा है माहौल? इस बार तो वो अपने मैच हार गए थे ऑस्ट्रेलिया के सामने फाइनल, इस बार बदला पूरा ले लेंगे और अपने उज्जत का जो नाक नीचा चला गया था ना, अब बदर कर देंगे। क्या कहना है आपका, कितने एक्साइटेड हो मैच को लेके और क्या लग रहा है कि न्यूजीलैंड की टीम में कौन है जिसको हमें बहुत अच्छे से हमारे प्लेयर्स को उनका सामना करना होगा? मेन तो फिन एलन है जो लास्ट मैच में 100 मारा था, तो उसके सामने एक बार देख के करना पड़ेगा और लॉकी फर्ग्यूसन बॉलिंग में थोड़ा कर सकता है, पर इंडिया जीतेगा फॉर श्योर। अभिषेक शर्मा कल चलेंगे और पूरा फाइनल का बदला ले लेंगे पूरा टूर्नामेंट का। શું લાગે છે કયા પ્લેયર્સની ધુઆધાર બેટિંગ બોલિંગ રહેશે? કાલે આપણી પાસે હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અક્ષર પટેલ 3 ઓલરાઉન્ડર છે, તેમની પાસે આપણી પાસે ફૂલ એક્સપેક્ટેશન છે કે જે આપણને કાલે કપ અપાવે। क्या कहना है आपका, जिस तरह से टीम इंडिया को चीयर करने आप भी आए हो, क्या कहना चाहते हैं? सबसे पहले 2 शब्द आपके चैनल के लिए। कल को हमारी टीम इंडिया होगी विन, और आप देख रहे हो इस समय गुजरात का न्यूज़ चैनल TV13। और देखिए हमें नहीं है कोई शंका, टीम इंडिया की जीत में हमें नहीं है कोई शंका। और कल को नरेंद्र मोदी स्टेडियम बजेगा टीम इंडिया का डंका, ना पड़ो किसी के चक्कर में, कोई नहीं है टीम इंडिया की टक्कर में। और 2 शब्द गाने के माध्यम से टीम इंडिया के लिए। सूर्य कुमार निकले हो सूर्य कुमार निकले अपनी फौज लेके मैदान पे, क्रिकेट की पिच पे बड़ी टीम आई, टीम इंडिया न किसी से रुक पाई। संजू सैमसन का जलवा देखा हमने, ईशान किशन बिरंग में दौड़ रहे, हार्दिक पांड्या के संग मिल कर के शिवम दुबे बिरन है जोड़ रहे, बुमराह आए जोर कर लगाए, धड़ विकेट उड़ाए, टीम इंडिया न किसी से रुक पाए। बोलो भारत माता की। કેટલા એક્સાઇટેડ છો મેચ ને લઈ? બસ જોયું છે ને બસ ઇન્ડિયા જીતે એ જ અમારા ધ્યેય છે। અમે ઇન્ડિયા માટે જ આવેલા છે ને ઇન્ડિયા જીતવાની કાલે 110%। ભારત માતા की। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે સ્ટેડિયમની બહારનો આખો માહોલ છે, લોકો અહીંયા આવી પહોંચ્યા છે, જે લોકોએ ઓનલાઈન ટિકિટ્સ બુક કરી હતી હવે તે લોકો ટિકિટ્સ લેવા માટે જ્યારે આવ્યા હતા અને અત્યારે હાલ સ્ટેડિયમની બહાર જાણે કે આજે જ મેચ હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવી ગયા છે। કાલની આ જે મેચ છે તેને લઈને તૈયારીઓ પણ સજ્જ કરી દેવામાં આવી છે, પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે આખો સ્ટેડિયમ અને તેની આસપાસ કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ સુરક્ષામાં ખચાશ ન રહે તે માટે જોઈ શકાય છે કે પોલીસની ટીમો પણ અત્યારે હાલ સ્ટેડિયમની બહાર તહેનાત જોવા મળી રહી છે। અન્ય પણ લોકો સાથે આપણે વાતચીત કરીશું કે જે લોકો અત્યારે स्टेडियम खाते આવી पहुंचा છે। कितने एक्साइटेड हो आप? एक्साइटेड बहुत बढ़िया है, क्या बताएं, अंदर से बहुत अच्छा फील हो रहा है, इसलिए हम पहले आ चुके हैं, सुबह घुस गए। कल मैच है, एक लाइफ टाइम के लिए बहुत बड़ी मैचेस है, सबके लिए बड़ी मैचेस है और वर्ल्ड लार्जेस्ट क्राउडेड स्टेडियम है। कल ऐसे गूंज उठेगा, जी बिल्कुल, न्यूजीलैंड का टीम बोलती बंद हो जाएगी, ये तो पक्का वादा है। બિલકુલ જય, જે રીતે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ છે અને સ્ટેડિયમની બહાર લોકો આવી ગયા છે ટીમ ઇન્ડિયાને ચીયર કરવા માટે, અત્યારથી લોકોમાં ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ આયુષી, તમામનો ઉત્સાહ જોવા મળ્યો, લોકોનો ઉત્સાહ ખૂબ જ વધારે છે અને હવે તમામની નજર આવતીકાલની એ મેચ ઉપર ટકેલી છે। આપનો આભાર આયુષી, સમગ્ર માહિતી આપવા બદલ।